નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું કટ ઓફ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આખું લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કટ ઓફ કેટલું રહ્યું છે, આ કટ ઓફ તમે કેવી રીતે ચેક કરી શકો છો, કેટલા ઉમેદવારો પાસ થયા છે, કઈ કેટેગરી પ્રમાણે કેટલું કટ ઓફ રહ્યું છે, એટલે કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને એક્સ સર્વિસમેન માટે કટ ઓફ કેટલું રહ્યું છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો આ તમામ માહિતી મેળવવા માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એ લિંક ઓપન કરી અને ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં તમને સૌપ્રથમ પહેલી પીડીએફ જોવા મળી જશે, પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર. તો તમે સિમ્પલી આ પીડીએફ ઓપન કરશો તો આ મુજબનું ઇન્ટરફેસ આવી જશે. 14/8/2026 જાહેરાત ક્રમાંક અન્વયે GPRB/2025/1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત. તો 8/7/2026 ના રોજ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવેલી અને ફાઇનલ આન્સર કીની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર કરવામાં આવ્યો નથી. 11/7/2026 ના રોજ તમામ ઉમેદવારોના જે છે એ ગુણ જાહેર કરવામાં આવેલા અને એના પછી જે છે એ તમે અહીંયા જોઈ શકો છો નીચે જે છે એ આખું કટ ઓફ છે એ આપેલું છે. અનામત કેટેગરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા એસટી કેટેગરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગરીના કટ ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તો તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીની યાદીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે જે છે ઇન્ફોર્મેશન આપેલી છે અને નીચે તમે અહીંયા જોઈ શકો છો કટ ઓફ જે છે આપેલું છે. પ્રથમ તબક્કામાં સામાન્ય કેટેગરીના ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને, અનામત કેટેગરીમાં ખાલી જગ્યાના 1 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. જો જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પછીથી બોલાવવામાં આવશે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને જે છે એ ડીવી માટે બોલાવે છે અને જે બીજી અનામત કેટેગરી છે એની અંદર ખાલી જગ્યાના 1 ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર અલગથી 40% ગુણ મેળવેલા હોય તેવા 39,225 ઉમેદવારો જે છે એ હતા. એટલે કે જે લેખિત પરીક્ષા હતી એની અંદર 39,225 ઉમેદવારો પાસ થયા હતા. એમાંથી 18,322 ઉમેદવારોને પ્રથમ તબક્કા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે. તો 12,733 જગ્યાઓ છે એના માટે 18,322 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. જો જરૂર પડશે તો બીજા ઉમેદવારોને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. કેટેગરી વાઇઝ કટ ઓફ આ પ્રમાણે રહ્યું છે, તમે જોઈ શકો છો. જનરલ કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 125 માર્ક્સ છે અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 104.75 માર્ક્સ રહ્યું છે. કુલ 10,901 જનરલ કેટેગરીના ઉમેદવારોને જે છે એ ડીવી માટે બોલાવેલા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 114.50 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80.50 રહ્યું છે. 1301 ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે. એસસીબીસી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 119.25 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 98.50 રહ્યું છે અને 3,270 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. એસસી કેટેગરી 113.75 પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અને 94.50 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. 886 ઉમેદવારોને ડીવી માટે બોલાવેલા છે. એસટી કેટેગરીની અંદર 95.75 જે છે એ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અને 84.50 મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. 1,923 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે અને 41 માજી સૈનિકો છે એમને પણ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. પુરુષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો અને માજી સૈનિકોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. તો એ 3 પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે હવે દસ્તાવેજ ચકાસણી તમારી જે છે એ ક્યારે થશે, એના કોલ લેટર તમે જે છે એ ક્યારે ડાઉનલોડ કરી શકશો, કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે, કયું ફોર્મ ભરવાનું રહેશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પછી તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ. તમે જેવું આ લિસ્ટ ઓપન કરશો આ પ્રમાણે તમે જોઈ શકો છો. જે પણ અહીંયા તમારે તમારો જે રોલ નંબર હોય એ તમારે સર્ચ કરવાનો છે. તો જેવો તમારો રોલ નંબર આની અંદર આ પીડીએફ ની અંદર દેખાઈ જાય તો એનો મતલબ એમ થાય છે કે તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ સિલેક્શન થઈ ગયેલું છે. પછી આપણે આગળ વાત કરીએ. અહીંયા હું તમને જે છે એ મહિલા ઉમેદવારોનું દેખાડું. પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આ ઓપન કરશો તો જે પણ મહિલા ઉમેદવારો છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ તમે અહીંયાથી જોઈ શકશો. અને છેલ્લે એક્સ સર્વિસમેન છે એનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ અહીંયા આપી દીધેલું છે. તો આ પ્રમાણે જે છે એ આખી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ અને જે છે એ તમામ પુરુષ, મહિલા અને એક્સ સર્વિસમેન તમામ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે.
તો આ પ્રમાણે જે એનું ઓવરઓલ કટ ઓફ રહ્યું છે અને કટ ઓફ પ્રમાણે તમારે જે છે એ કેટલા માર્ક્સ થાય છે, કટ ઓફની અંદર તમારો સમાવેશ થયો છે કે નહીં, એ તમામ ઇન્ફોર્મેશન મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ બાબતે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.